કલાકમાં વરસાદે પાટણ પ્રશાસનની પોલ ખોલી નાખી। ભારે વરસાદથી પાટણના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। પાટણમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। દત્તત્રા સોસાયટીના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। પ્રવેશવાના માર્ગો ઉપર પાણી ભરાતા સોસાયટીના લોકો પ્રભાવિત થયા છે। પાટણમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। પાટણમાં છેલ્લા 2 કલાકમાં જે વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે ગુંગળી વિસ્તારમાં આવેલી જે સોસાયટીઓ છે, આનંદ સરોવર વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે, તેમાં પાણી ભરાય છે। આપણે દ્રશ્યો બતાવીશ। આ દત્તાત્રા સોસાયટી છે, તે જોઈ રહ્યા છો તમે। પૂરી સોસાયટીના ગેટ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। હાલ તો વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ કહી શકાય કે જો વધુ વરસાદ પડે તો ક્યાંક સોસાયટીના તમામ ઘરોના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી શકે છે। હાલ જોઈ રહ્યા છો જે પ્રમાણે દત્તાત્રા સોસાયટીના અંદર પૂરેપૂરા માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાય છે। પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। એટલે કહી શકાય કે જે રીતના વારંવાર અહીંના વિસ્તારના લોકો રજૂઆતો કરી છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી। આપણે સોસાયટીના રહીશ છે, એમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, શું નામ આપનું? રાજેશ કુમાર મોહનદાસ પટેલ। રાજેશભાઈ, આ વરસાદ પડે કેવા પાણી ભરાય છે સોસાયટીમાં? પેચાસમાં પાણી આવી ગયા। આ તો પ્રશ્ન વર્ષોથી પ્રશ્ન છે, આનું કોઈ સોલ્યુશન જ નથી। 2 કલાકે જો વરસાદ નથી હોય, રાતે પડે તો શું દશા થાય? બોટ લાવવી પડે અમારે તો। ઘરોમાં પાણી બેસી જાય, બધું નુકસાન, બહુ નુકસાન પડે। આ વિસ્તારમાં કેવા પાણી ભરાય છે? બહુ દત્તાત્રેય પટેલ, પ્રભાત, નાયકનગર બધું જળબંબાકાર જ હોય છે। પીએમ હાઈસ્કૂલ જોડે બધું વરસાદ તો ડૂબી જવાય। હા, એટલું પાણી ભરાય, કોઈ વ્યવસ્થા જ નથી। કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ, કોઈ જોવાય આવતા નહીં। આપણી સાથે અન્ય ભાઈ છે, અમને જોડે વાત કરશો। શું કહેવું કાકા, તમારું આ પાણી ભરાય છે? આ વર્ષોની સમસ્યા છે, આનો કોઈ યોગ્ય નિકાલ આવતો નથી। આગળ ગુંગળીમાં પાણીનો જાવરો નથી અને એની સોસાયટીમાં દર ચોમાસે ઘરની અંદર પાણી ભરાઈ જાય છે। આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નહીં। વર્ષોને વર્ષો વીતી ગયા પણ કોઈ સોલ્યુશન આવતું નથી અને ભારે ઘર વખરીને નુકસાન થાય છે। જોઈ રહ્યો છો દ્રશ્યને, સોસાયટીમાંથી જે ભાઈ બાઇક લઈને બહાર નીકળી રહ્યો છે, જોવાય પૂરેપૂરું બાઇક છે તે પાણીના અંદર જતું રહ્યું છે, તો પણ તે પોતાના જીવના જોખમે તે પોતાનું બાઇક છે પાણીમાંથી બહાર નીકાળી રહ્યા છે। આ સોસાયટીની જો વાત કરવામાં આવે, દત્તાત્રા સોસાયટી, આજુબાજુની તમામ સોસાયટીની આ જ રીતની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિના અંદર લોકો છે તે હેરાનગતિ ભોગવતા હોય છે। પરંતુ કહી શકાય કે જે રીતના નગરપાલિકા દ્વારા જે વર્ષોની સમસ્યા છે તેનો આજ દિન સુધી નિકાલ ના કરવાના કારણે અહીંના સ્થાનિક લોકોને દર ચોમાસાના અંદર આ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। વડોદરાના શિનોર